શિયાળ અને નગારું પંચતંત્રની એક મજેદાર મિત્રભેદ વાર્તા। આ સરસ મજાની પંચતંત્ર વાર્તા આપણને શીખવે છે કે આપણે કોઈ અજાણ્યા ડરથી મૂર્ખાઈભર્યા કાર્યો કરવા જોઈએ નહીં, તેમજ કોઈ પણ કઠિન પરિસ્થિતિ કેમ ન હોય, આપણે બહાદુરીપૂર્વક તેનો સામનો કરીએ અને તેમાંથી બહાર આવવા પ્રયત્નો લગાડીએ તો આપણને ચોક્કસ સફળતા મળે છે। ચાલો તમારા ફ્રેન્ડ્સને મોકલો આ વાર્તા, ફટાફટ શેર કરો અને કમેન્ટ કરીને મને કહેજો કે કેવી લાગી આ વાર્તા। ખોરાકની શોધમાં એ તો આમ તેમ ભટકવા લાગ્યું। આમ ભટકતા ભટકતા એ ઘણું દૂર નીકળી આવ્યું। આ શું? એ તો પેલા યુદ્ધના મેદાન સુધી આવી પહોંચ્યું હતું। હવે આ રણમેદાનમાં કોઈક યુદ્ધના સમયે લોકો પોતાની સાથે મોટું નગારું, જેને દુંદુબી પણ કહેવાય, એ લાવેલા અને અહીં જ છોડીને જતા રહેલા। તો એ નગારું એક મોટા ઝાડ નીચે પડેલું હતું। હવે થાય એવું કે જ્યારે જ્યારે પવન વાય ત્યારે આ ઝાડની એક નીચે નમેલી ડાળ નગારા પર અથડાય અને નગારામાંથી મોટો ડરામણો અવાજ આવે। શિયાળ જેવું ત્યાં પહોંચ્યું કે તેને આ મોટી વિચિત્ર વસ્તુમાંથી આવો ભયાનક અવાજ આવતો સાંભળ્યો। પહેલા તો એ ખરાબ રીતે ડરી ગયું, પણ પછી ધીમે રહીને તેને આ મોટી વસ્તુને આજુબાજુમાંથી ચકાસવાનું શરૂ કર્યું। તેને વિચાર્યું, આ પ્રાણી આમ છે તો વિશાળ, પણ જાણે કંઈ જોખમ હોય તેવું જણાતું નથી। તે હજુ થોડું નજીક ગયું તો પણ નગારું તો ન હલ્યું કે ન ચાલ્યું। હવે પોતાનામાં હતી તેટલી હિંમત એકઠી કરીને શિયાળે પોતાના આગળના પંજા વડે નગારાને ફટકાર્યું અને નગારામાંથી ઝમ ઝમ એવો ભયંકર મોટો અવાજ ઉત્પન્ન થયો। ડરનું માર્યું શિયાળ તો કૂદીને નગારા પરથી ઉતરી ગયું અને ફટ કરતું ઝાડની પાછળ લપાઈ ગયું। થોડી વાર પછી શિયાળના જીવમાં જીવ આવ્યો। એ તો વિચારવા લાગ્યું, નક્કી આ મોટા જાનવરના પેટમાં કોઈ બીજું જનાવર છુપાઈને બેઠું હોવું જોઈએ। જો હું આનું આ મોટું ભંભો પેટ ફાડી નાખું તો મને મજેદાર ભોજન મળી શકે એમ છે। ભૂખ્યા શિયાળે તો આ મહાકાય પ્રાણીનું પેટ ફાડવાનું નક્કી કરી લીધું। હવે આપણે તો જાણીએ જ છીએ કે નગારાનો ઉપરનો ભાગ ચામડા વડે મઢેલો હોય છે, તેમજ એ એટલું તો મજબૂત હોય કે સરળતાથી ફાડી શકાય નહીં। અહીં પણ એ જ થયું। શિયાળ પોતાના બંને પંજા વડે નગારાને પીટવા લાગ્યું, પણ એમ કંઈ ચામડું તૂટે ખરું? ચીડાયેલું શિયાળ તો ઓર જોરથી નગારું પીટવા લાગ્યું, પણ કંઈ ફાયદો થયો નહીં। શિયાળે તો વધુ જોર લગાવવાનું નક્કી કર્યું। એ વિચારવા લાગ્યું, હાય, અંદર બેઠેલું પ્રાણી તો ભારે લુચ્ચું। આટલી મજબૂત જગ્યા બનાવી છે છુપાવા માટે, પણ હું આજે તો આટલી મહેનત કર્યા પછી એમ કંઈ તેને થોડું છોડી દઈશ। મારા આ તીક્ષ્ણ દાંત ક્યારે કામ આવશે વળી? હમણાં એક જ વારમાં તેને ચીરી ન નાખું તો મારું નામ નહીં। આમ વિચારી શિયાળ તો નગારાને બચકા ભરવા લાગ્યો। એક બાજુ તેના મનમાં અંદર છુપાયેલા પ્રાણીનો ભય હતો, પણ સાથે જ ભૂખ પણ ખૂબ લાગેલી હોવાથી એ આ શિકારને જવા દેવા માંગતું નહોતું। થોડીવાર નગારાને બચકા ભર્યા પછી અચાનક જ શિયાળને મોંમાં તાજા લોહીનો સ્વાદ આવવા લાગ્યો। શિયાળ તો રાજીનામ રેડ થઈ ગયું। તેને હવે તેનો શિકાર હાથવેંધમાં લાગ્યો। પણ અરે, આ શું? નગારું તો બિલકુલ જેમનું તેમ પડ્યું હતું। ના રે, નગારાને તો કશું જ નહોતું થયું, ઉલટાનો શિયાળનો એક દાંત પડી ગયો હતો અને ખરેખર તો જે લોહી શિયાળના મોંમાં આવ્યું એ તો તેનું એ દાંત તૂટી જવાના કારણે હતું। શિયાળને લાગ્યું કે તેનો દાંત નગારાની અંદર બેઠેલા જાનવરે મુક્કો મારીને તોડી નાખ્યો છે। આમ વિચારીને ગુસ્સે ભરાયેલા શિયાળે નગારાને જોર જોરથી પીટવા માંડ્યું। છેવટે નગારું ચીરાઈ ગયું। શિયાળને તો ભારે નવી લાગી કે આટલું મોટું પેટ ચીરાઈ ગયું, પણ લોહીનું એક ટીપું ન નીકળ્યું। વિસ્મય પામેલું શિયાળ પોતાનો શિકાર મેળવવા માટે નગારાની અંદર પ્રવેશ્યું, પણ અફસોસ, એ તો અંદરથી સાવ જ ખાલીખમ હતું।
એ નગારા પરથી નીચે ઉતર્યું. નિરાશ થયેલા શિયાળે આજુબાજુ જોયું અને નિસાસો નાખતા કહ્યું, મારું આ મૂર્ખાઈ ભર્યું કારસ્તાન કોઈએ જોયું ન હોય તો સારું. એટલામાં હવા આવી અને અગાઉની જેમ જ પેલા ઝાડની ડાળ નગારા સાથે અથડાઈ, પણ આ વખતે કોઈ જ મોટો ડરામણો અવાજ ન આવ્યો. આ જોઈ શિયાળને હાશકારો થયો. એ મનમાં વિચારવા લાગ્યું, મારે એક દાંત ભલે ગુમાવવો પડ્યો, પણ આખરે મને આ વિશાળકાય દુશ્મનને ખતમ કરવામાં સફળતા મળી ખરી. પોતાની બહાદુરી પર ખુશ થતું ભૂખ્યું શિયાળ કોઈ ડર વિના ખોરાકની શોધમાં આગળ ચાલી નીકળ્યું.